એવા ચારણ મહાત્મા પૂજ્ય પાલુ ભગત બાપુને વિનંતી કરું, પૂજ્ય પાલુ ભગત બાપુને વંદન કરું કે એમને જે મજા આવે એવી વાતોનો દોર લઈને આપની સમક્ષ આવે. ફરીથી જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી ચારણ મહાત્મા પૂજ્ય પાલુ ભગત બાપુ. પરમ પૂજ્ય સંતો, પરમ પૂજ્ય વડીલો અને પરમ પૂજ્ય સદા સ્મરણીય, સદા વંદનીય વાલી જ્ઞાતિ ગંગા, મુંબઈયા ભાના ભાવને વંદન, ગોપાલ ભાના ભાવને વંદન. અને કોના નામ લઉં ને કોના નામ ન લઉં, આપ સૌ સ્નેહીઓની ભાવનાને વંદન કરીને ચારણ સમધારણા રાહીના દાણા સૌ સરખા, કોઈ હલકો નથી ને કોઈ મોટો નથી. કારણ તો કે પ્રભુ વ્યાપક સર્વત્ર સમાન, પરમાત્મા સર્વત્ર સમાન વ્યાપક છે. એ કીડીમાં એટલો જ છે અને કુંજરમાં એટલો જ છે. હું છઠના અંદરની વાત કરું તો બોલ્યા કરતા આપ સૌના દર્શન કરવા આવ્યો છું અને દર્શન કરવા જાઉં છું. અને એમાં જાણે અજાણે પણ ભગવતી પરમ પૂજી ખીમશ્રી માનો અણુ પરમાણુ કાંક મળી રહે છે. અહીં એક અર્થમાં જે કહેવાનું હતું એ ખીમશ્રી માની પ્રેરણાથી દીપકભાઈ, ડાયાભાઈ, સૌ ભાઈઓ, કાનજીભાઈ બધા સરખી રીતે કહી દીધું. એક અર્થમાં ફરી આપ સૌને વંદન કરીને આદિ અગમ અવતાર દૈત મહિષાસુર ધરણી, આદિ અગમ અવતાર કીટ મધુ ભક્ષણ કરણી, આદિ અગમ અવતાર રક્ત સિર ગ્રહ રક્તધર, અને આદિ અગમ અવતાર ખલન દલદલે ખડગધર, સુર નર અસુર સાધંત નિત કરણી દુષ્ટ વધ કાલિકા, રહો મોહિ સહાય સબ ઠોર પર, અને જય જગચંડી જ્વાલિકા, પરમ તેજ પરચંડ અકલ અજ એક અખંડન, પરમ તેજ પરચંડ પિંડ ચંડ કંડન મંડન, પરમ તેજ પરચંડ દાદ આશ્રય દુઃખ ધરણી, પરમ તેજ પરચંડ ભુવન પૌષણ સ્થિતિ ભરણી, પરચંડ તેજ પરિબ્રહ્મ નમો અગમ નિગમ સુ અંબિકા, ભગવતી માત પગ પાલુ બન જય 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 જગદંબિકા. ચારણ સમાજની અંદર આળસ ન જોઈએ, ઈર્ષા ન જોઈએ, અને અભિમાન ન હોવો જોઈએ. જાતિ ગૌરવ છૂટ, જાતિ ગૌરવનો જ અભિમાન. એને અભિમાન કે ઘણી બાબતો એક જેવી લાગતી એક નથી, જેમ કે મોહ ને પ્રેમ એક નથી, ચરબી ને સોજો એક નથી, ખાવા માટે જીવવું ને જીવવા માટે ખાવું એ એક નથી. ઘણા ખાવા માટે જીવે અને ઘણા જીવવા માટે ખાવે. જીવવા માટે ખાવું એ બરાબર છે. એમ જાતિ ગૌરવ, જેમ ખાય સિંહ ઘાસના 1000 દિન ભૂખો મરે, ચાતક પીએના વારી સરસરી તાનકો. ગમે તેટલા દિવસ ભૂખે મરવું પડે પણ સિંહ ખડ ન ખાય. અને સિંહને એવો વિચાર પણ ક્યારે ના આવે કે હું એકલો છું, શરીર દુબળો પડી ગયો છે, હવે કોઈ પૂછા કરતો નથી અને વિરોધી વધી ગયા છે. આવી શંકા સિંહના સંતાનને ન આવે, સિંહને ન આવે. હવે જો સિંહને શંકા ન પડતી હોય તો સિંહ પર બેસનારી આદિશક્તિ જે ભગવતી, બીજા દેવતાઓના વાહન તપાસો ને એનો વાહન તપાસો. नदियों महेश को खगेश हरि वाहन है, विधि को मराल यान वेद में विख्यात है, मूषक गणेश को त्यों मोर खटगानन को परम प्रजन रवि रस पे सुहात है. पण आ सिंह पर बैठी है, सिंह पर चढ़ी है, सो कछु तो करामत है. सिंह पर बैठी है तो कंईक तो एनी अंदर है, त्यारे सिंह पर बेसे छे. અને શાસ્ત્રોમાંથી કે રામાયણમાંથી, પુરાણોમાંથી કે વેદમાંથી મુદ્દો લ્યો. પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ આધ્યાત્મિક અર્થ કરતા
કે રાવણ મોહ છે અને તુલસીદાસે કહે છે પણ મોહરૂપી રાવણને જ્ઞાનરૂપી રામ મારે. મોહનો દીકરો કામ એટલે કે મેઘનાથ, એને લક્ષ્મણ મારે એટલે કે વૈરાગ્ય મારે. મોહને જ્ઞાન મારે, કામને વૈરાગ્ય મારે. કામ રૂપી મેઘનાથ ને લક્ષ્મણ મારે, જેના મનનો લક્ષ્ય રામ છે, જેના મનનો લક્ષ્ય પરમાત્મા છે, જેને નિદ્રા ભોજન અને સ્ત્રી ત્રણે ત્યાગ કર્યા છે. કામ જીતવા માટે ઘણું બધું ત્યાગ કરવું પડે. અને એમાંય પરમાત્માનો સથવારો લઈને, સાથ લઈને. નહીતર માયા સમીન મોહની, મન સમોન ચોર, હરિજન સમોન પારખું તો તોર શકે તો તોર. માયા જેવી કોઈ મોહની નહીં. એ પૂરેપૂરો કોઈને મોહ ન લગાડી શકે તો એ માયા નથી. માયાપતિ જીતી શકે તો વૈરાગી રૂપી લક્ષ્મણ કામ રૂપી મેઘનાથને મારી શકે. જ્ઞાન રૂપી રામ મોહ રૂપી રાવણને મારી શકે. ભક્તિ રૂપી જાનકીજીને પાછી લઈ શકે. પણ મહામોહ રૂપી મહિષાસુર એને મારવો હોય તો એ બ્રહ્માથી ન મરે, ને વિષ્ણુથી ન મરે, અને શિવથી ન મરે. અને સ્વીકાર કરનાર કોણ છે? તો કે સંતો મહાપુરુષો તો છે, પણ ગોસ્વામી તુલસીદાસજી રામજીને સર્વસ્વ માનતા હતા. એ કહે છે કે મહામોહ મહિષેશ વિશાલા. મહામોહને જ્યારે મારવો હોય ત્યારે રામ કથા કા લિકા કરાલા. ત્યારે પરમાત્માની કથા, પરમાત્માનો જો ગુણગાન, એ મહામોહ રૂપી મહિષાસુરને મારી શકે. મહામોહ રૂપી મહિષાસુર બીજા કોઈથી ન મરે, એ શક્તિથી જ મરે, આદિ શક્તિથી જ મરે. અને એ શક્તિના આપણે સંતાન છીએ. તો આજે વિશેષ કઈ કયા કરતા આપ સૌને વંદન કરીને ભગવતીને પ્રાર્થના કે આપણી એ જે ખુમારી, આપણું એ જે લક્ષ્ય, એ હમણાં જ આપણે સાંભળતા હતા. એક બાજુ ચારણ મહાત્મા ઈશ્વરદાસજી કહે છે કે બ્રહ્માંડ વિચારો તો રુદ્ર બ્રહ્મ ન પાવો તો તોરો જે પાર નિગમ પરમેશ્વર તોરો જે પાર પડોય. કુરાણ પુરાણ ન જાણત કોજ અદોક્ટર અક્ષર તુજ અવયવ દિનકર તુજ ન જાણત દેવ ત્રણે ગણ તુજ ન બુજત તંત ગહિત સંબંધ ન જાણત ગંત વળાગ્રહ તુજ લહેન વિચાર પુરંદર તુજ ન પામત પાર ભલા મુનિ તુજ ન બુચિત ભેદ વિચિત્ર હે તુજ ન જાણત વેદ અભેગણ પાર અગમ અલેખ લખમીય પાર ન જાણત લેખ મહાતત તુજ ન જાણત માહ. અને કિયો તુજ કહેને ગયો તુજ કાહ અનિલો જ નીલ કહંત અશેત આદેશ 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 આદેશ. નમો સનકાદિક શ્યામ શરીર, નમો વહ પંચ વિષય ચત્ર વીર, નમો મહિષાહ વરાહ સમત, નમો હિરણ્યક હણ્યોનિધ હત, નમો વત્સરંગ મંડાળ મુકુંદ, નમો કલિરાજ દહિત નિકંદ, નમો હયગ્રીવ નિગમ સહેત, નમો ખલમાર હયાનંદ કહેત, નમો વિધિ વેદ સમાપણ વિદ, નમો સુરકાજ કરે હરિસિદ્ધ, નમો તન હન ત્રિલોકીય તાત, નમો વિધિ જ્ઞાન સુડાવણ બાદ, નમો પ્રહલાદ ઉવારણ પ્રમ, નમો મૃગ કાશ્યપ મારણ બ્રહ્મ, નમો હરિયાપ ધનંતર હોજ, નમો સબ રોગ નિવારણ રોજ, નમો પૃથુ ભૂપતિ પૃથુ પુનીત, નમો ગવની યગ બેટ ગણિત, નમો ઋષિ તાપટ રૂપ રિષમ, નમો ગવતાર ઉદાર અસમ, નમો ગુરુદત્ત જ્ઞાન ગોરખ, નમો અવધૂત ઉદાર ગલક, પરમ નિવારણ પાપ જોગેશ્વર ભદ્ર અજંપા જાપ તણોત અતીત અજંપા મોરાય આતમ ઈટ ગાજે ગ્રહ ભીતર બેઠી ગુંજ. જેને ચારણ મહાત્મા ઈશ્વરદાસ અને વેદો રહી કહે છે કે બ્રહ્માજી નથી જાણતા. વેદ જેના માટે નેતિ નેતિ બોલે છે, નૈતિ નૈતિ, આટલો નહીં આટલો નહીં. અને ચારણ મહાત્મા કેટલી વાર ઈશ્વરદાસજીએ કહ્યું કે તારી કઈ ગતિ કે ગમની ખબર પડતી નથી. પણ ચારણ તરીકે જયારે ઉભો થયો ઈશ્વરદાસ, એની જ કૃપાથી ભલે જે તું પ્રસાદ સુગમ હુએ, જે અગમ અગોચર કહત હૈ ગહન ગુડ પ્રદ ગ્રંથ, તું પ્રસાદ સુગમ હુએ કઠિન કાવ્ય કો પંથ. જે અગમ છે, અગોચર છે, ગહન છે, ગુડ છે, પણ એની કૃપાથી એ જાણી શકાય છે. તો જેને બ્રહ્મા નથી જાણતો, એક અર્થમાં દુનિયા નો કોઈ બાબત જેને કોઈ નથી જાણતી, એને આ ચારણ મહાત્મા એમ કહે છે કે પેખા તો હી ઝાડા ને ડાળાએ પણ, હું તારી ડાળીએ ડાળી ઓળખું છું, ઝાડવે ઝાડવું ઓળખું, પેખા તો હી ઝાડાએ ડાળાએ પણ. માટે જાણ્યો હવે ઓજલ છોડ જીવન. પણ ઓજલ છોડવાનું કહે છે ક્યારે? પછી હું તું એને હું જીવન થઈ ગયો છે. ઈશ્વરદાસ ચારણ મહાત્મા અને પરમાત્મા એક થઈ ગયા છે ત્યાં. એટલે કહે છે કે જાણ્યો હવે ઓજલ છોડ જીવન, તું ઘૂઘટ કટીને યત જ બેઠો ને હાણે ઘૂઘટ બકટી. નિરાકાર બ્રહ્મ
સાકાર વટી નિરાકાર થી હું અણુ અણુમાં ઈશ્વર તારો ભાષે છે ભણકાર માત્ર છે કારણે વ્યાપક છતાં દેશજે કોલો તો ઘૂંઘટ કાઢીને બેઠો માટે છતો તહી માધવ ઘૂંઘટ છોડ એ સરદાર કહે છે કે હવે છતો થઈ જા હવે ઘૂંઘટ એક બાજુ નાખી દે કારણ કે કીઓ મેં ઠાવો એ ઠામ કરો કારણ કે એડો એડો ઠેકાણું કયો જતું નવે જાણ્યો હવે ઓજલ છોડ જીવન પેકાતો હી જાળાએ ડાણાએ પણ સંભાળો તું જ મહી ઘનશ્યામ અને રઘુવર મોરો જો આત્મ રામ ગાજે ગ્રહ ભીતર બેઠી ગુંજ પુજારા હે પાંચ ચડાવત પુંજ સુરત તો હિજ શબદ અને મરદાય માદાય માય મરદ તો પરમાત્માને પ્રાપ્ત કરવા માટે પ્રેમ જોઈએ વેમની જગ્યાએ જો પ્રેમ ભરાય શરીરમાં જો સંયમ અને શ્રમ આવે શરીરમાં સંયમ અને શ્રમ હોય તો શક્તિ આવે હૃદયમાં મોહને બદલે જો પ્રેમ ભરાય તો ભક્તિ ફૂટે અને બુદ્ધિની અંદર લુચાઈને બદલે જો વિવેક ભરાય તો પછી મુક્તિ થાય કરતા હરતા શ્રી હિંકારી કાલી કાલ રણ કૌમારી સજી શેખરા સિદ્ધેશ્વર નારી જગની મૂળ જયો જળધારી અનગાદિગંત કૌ જાસુન પાવા એ મતિ અનુમાન નિગમ યસ ગાવા તો એને જાણે કોણ એ લો જાને જય દેવ જનાઈ અનજાનત તુમે હોઈ જાય એ વ્યક્તિ એને જાણે જેને પરમાત્મા ખુદ જણાવી દે समय समय नु काम तो करे कब हुक दर पर महल महल नहीं कब हुक दर पर कब हुक तर पर पत्र पत्र नहीं कब हुक तर पर कब हुक सरोवर नीर नीर नहीं कब हुक सरोवर कब हुक नरगर लक्ष्य लक्ष्य नहीं कब हुक नरगर खेम करण चेतो सकल निप्ति सुख यह निरक्कर अचल दिशे वो ना अचल अचल गए कि हरि नाम थर क्यारेक धरती पर मैल होय અને ક્યારેક ત્યાં ખંડેર પડ્યો હોય આપણે ઘણા દરબારગઢ નથી જોતા જેની અંદર હવે પક્ષીય માળો નથી કરતો तो कब हुक दर पर महल महल नहीं कब हुक दर पर कब हुक तर पर पत्र क्यारेक जाड़वामां फळ फूल घणा होय अने क्यारेक પાંદડાનો હોય पत्र नहीं कब हुक तर पर कब हुक नरगर लक्षी क्यारेक लाखों करोड़ों रुपया व्यक्ति वापरी सके अने क्यारेक पाई पण न होय तो जे अचल लागे छे ई के अचल नथी एक परमात्मानुं नाम अचल छे माटे समयनो वहेली तके सदुपयोग करी लेवो रोज रोज हजारों माणसों शरीर छोड़ी અને પરલોકમાં જાય છે છતાં પાછલા સ્થિરતા ઈચ્છે છે કે અમે તો હજી કાયમ રહેશું એ જ મોટું આશ્ચર્ય છે જે પ્રાણી ત્યાગી જગત કો રોજ જમાલે જાત પીછલે ચાહત સ્થિરતા કોષ અચરજતા પાછલા ને કે અમે અમે કાયમ રહેશું જાવું પડે જરૂર માણકભાઈ લખે છે જાવું પડે જરૂર કળબળ કઈ ચાલે નહીં કાળ દેવતા ક્રૂર મારી નાખે માણકા બાકી સમય સમયનો ઉપયોગ સમય સમયનું કામ કરે હું એકવાર સૂતેલો હતો કૂતરાએ અચાનક જગાડ્યો હું ઝબકીને જાગી મેં કોણે જગાડ્યો હતો કૂતરો અને સીધો સવૈયો સરી પડ્યો કે જંગલ ડુંગર કંદર મેં સરિતા જલ સુંદર નાદ સુનાવત ફૂલ સુગંધી હસી બીકતી તમરા ભમરાજ ગુજારત ગાવત ગૌર અવાજ બલા હક ગાજત केसरी हुक पहाड़ गजावत हे विधि काल विचित्र बड़ो अब पालू को कुत्ते की पूछ जगावत ज्या जंगल डूंगर के अंदर में ज्या जंगल में डूंगराओं में कंदर एले गुफाओं में सरिता जल सुंदर नाद सुदाव जंगल ना आवाज थी जागतो तो डूंगर ना आवाज थी जागतो तो गुफा ना आवाज थी जागतो तो नदी ना खड़खड़ पानी ना आवाज थी जागतो तो सुगंधी फूलों नी सुगंधी जागतो तो तमराना थी अवाज थी जागतो तो भमराना गुंजारो थी जागतो तो गौर अवाज बलाहक गाजत क्यारेक मेघनी धणेलाटी थी जागतो तो बलाहक એટલે મે ગૌર અવાજ બલાહક ગાજત અને ગીરની અંદર 82 ની સાલમાં કેસરી હુંક પહાડ ગજાવત સિંહની ગર્જનાથી જાગતો તો પણ હે વિધાતા જંગલ ડુંગર ને ગુફા નદી તમરાન ભમરાન ફૂલ મેઘ ને સિંહ ને એ બધા એક બાજુ રહ્યા અને આજે સમયની ખૂબી તો જુઓ કે મને અત્યારે કૂતરો જગાડે છે પાલુ કો કૂતે की पूछ જગાવત કે કૂતરાની પૂંછડીથી જાગું જેવો સમય એમાં આપણો સિદ્ધાંત આપણે મૂકવાનો નથી અત્યારે ચાલે છે ઘોર કલિકાલ હજી 4,32,000 વર્ષ સ્કૂલ એના છે ને 5,000 વર્ષ હજી થયા છે
જેમાં જીતે હોત જપ જોગ જીતે બહુ ભોગ રોગ ભ્રમ જીતે દાન બખ લોગ કરત તિત દમ બરુ અધરમ જીતે પાપ હર જાન તીર્થ રહત મુનિ સંગ અને તિતે લોભ બહુમાન વરણ પંથા વિદ્વન સંગ જીત અન પીયુષ હોત તિત ઉદર ભૂખ સબ જીવ જર પાલુ પુકાર પરમેશ્વરા તો કર સુકાન કર ધર ચકર જ્યાં જપ જોગ થતા હતા ત્યાં ભોગ રોગ અને ભ્રમ પ્રવેશી ગયો છે. જ્યાં દાન અને યજ્ઞ કરતા હતા ત્યાં દંભ અને અધ્રમ એટલે કે ઢોંગ કરે છે. જ્યાં પાપના નિવારણ કરનારી સ્થાન યાત્રાઓ પર મુનિઓ રહેતા હતા, તપસીઓ રહેતા હતા, સંન્યાસીઓ રહેતા હતા, પરમાર્થી વ્યક્તિઓ રહેતા હતા, ત્યાં લોભી અને માનવાળા તિતે લોભ બહુમાન અને વરણ ચારે ચાર વરણ ધર્મ કર્મ બ્રાह्मण તો ભજો નષ્ટ બ્રાह्मण को नागर की सता राजकाज निपुण आई गई खाग ताग रति भाई नष्ट राजपूतन की અને ચારણ ચતુર જાતિ મેવો ચતુરાઈ ગઈ વૈસે હિમે નષ્ટ ભઈ જીવ દયા પાલ વૃત્તિ અને શુદ્ર જાતિ હિમે સેવા ભાવ की भलाई गई शंकर भनंत कलिकाल को पर्यंत होत 20वीं सदी ते एती बाता बिनसाई गई धर्म कर्म ब्राह्मण तो भयो नष्ट ब्राह्मण को धर्म અને કર્મ એ બ્રાહ્મણોમાંથી નીકળી ગયો મોટા ભાગનું. નાગરની સત્તા રાજકાજની નિપુણતા એમાંથી નીકળી ગઈ. ખાગ તાગ રતી ખાગ એટલે તરવાર તાગ એટલે કોઈનો તાગ લેવો અને પ્રીતિ એ નષ્ટ ભઈ રાજપૂતન કી અને ચારણ ચતુર જાતિ મેવો ચતુરાઈ ગઈ. ચારણ ચતુર જાતિમાંથી ઈ ચતુરાઈ જતી રહી. વૈશ્યમાંથી જીવ દયા પાલવર્તી ગઈ. શુદ્ર જાતિમાંથી સેવા ભાવની ભલાઈ ગઈ. તો આવો ઘોર કલિકાલ ચાલે છે છતાં એક ચોક્કસ સમજવાનું છે કે અત્યારે ભગવતીને કે ભગવાનને અવતાર લેવાની બહુ ઉતાવળ છે. કલિક અવતારને બહુ ઉતાવળ છે અવતાર લેવાની. અને ઉતાવળ છે ત્યારે એમને કોઈ જન્મ દે એવી કોઈ જનેતા તૈયાર થાય એવી માતાજીઓને પ્રાર્થના. અને એ તૈયાર થવામાં કઈ જંગલમાં જવું પડે કે ડુંગરામાં જવું પડે કે અમુક રીતના ટીલા ટપકા કરવા પડે કે એનું કામ નથી. હૃદયથી પોતાનો જે ખાનો ન મૂકે, પોતાનો જે સિદ્ધાંત ન મૂકે. ઓલા શબ્દો હું ઘણી વખત વેદનાથી બોલ્યો છું, અત્યારે પણ મારાથી બોલાઈ જાય છે કે શૌર્ય વગરનો સૈનિક ન ચાલે, વૈરાગ્ય વગરનો સંન્યાસી ન ચાલે, મઠ ગરો મોવડી ન ચાલે, ખુશામતીઓ કવિ ન ચાલે, ભળવો ભગત ન ચાલે, મેકઅપ કરેલી માતાજી ન ચાલે, ને સિદ્ધાંત વગરનો ચારણ ન ચાલે. એમાં સિદ્ધાંત હોવો જ જોઈએ. કારણ કે વહી ચારણા બ્રદ દમે ઇન્દ્રિમણ દાતા, વહી ચારણા બ્રદ વેદ ગુચાર વિખ્યાતા, વહી ચારણા બ્રદ આજ ભુજબલ શક્તિ કી અને વહી ચારણા બ્રદ નૈન પર ત્રિયાનતી કી, મદ મોહ લોભ જૂઠો નહીં, બિન પક્ષપાત યુત તોલનો, સતપાલુ બિરદ ચારણ સદાન બાત સત્યમુખ બોલનો. ચારણ ઇન્દ્રિયોને દમન કરનાર હોય, હૃદયનો દાતા ઉદાર હોય. એ કંજૂસ ન હોય. કંજૂસ રાંડ કપાળમાં કીર્તિ કંકુ ન હોય, દુઃખ મટાને દોય માથે રેવે માંડળી. એટલે ચારણ ઉદાર જોઈએ. વગર ભણીએ વેદનો ઉચ્ચાર કરતો હોવો જોઈએ. એક મહાત્માએ પૂછ્યું હતું કે ચારણે કે તમે ભણ્યા ન હોય છતાં બોલી શકો? ચારણે જવાબ આપ્યો હતો કે બારવટિયાની બંદૂકના લાયસન્સ ન હોય, લાંબી થાય તો મારી નાખે. એ લાયસન્સ કઢાવવા જાય તો બારવટે કેમ ચડી શકે? પણ એ બંદૂકની નાળી મજબૂત જોઈએ, જેમાં ગમે તેટલો દારૂ ભરે છતાં ફાટે નહીં. અને નિશાનબાજ આશીર્વાદ મળી જાય ને તો આશીર્વાદથી નિશાન ફેલ ન જાય. એ વાત એની પૌરુષને યાદ કરું છું. ચારણો પાસે બેસનાર વાલો ના મોરી બારવટીઓ. એ શરૂઆતમાં એક જગ્યાએ લૂંટ કરવા ગયો હતો. ખપેડા ફાડીને અંદર ઉતર્યો. અંદર અંધારું હતું, મધરાત હતી. એટલે હાથથી જોતો હતો ક્યાં ક્યાં શું પડ્યું છે. એમાં એક બેન સૂતેલા, છાતી પર કાપડું નહોતું, અને બેનની છાતી પર એનો હાથ પડ્યો. એક બાજુ લૂંટ કરવા નીકળ્યો છે. સમાજ જેને શું શું કહેતો હોય એવા પ્રકારનો માણસ એક બાજુ લૂંટ કરવા નીકળ્યો, બીજી બાજુ તપાડતા જ્યાં ઈ ઉઘાડી છાતી પર એનો હાથ પડે છે. અને એક સેકન્ડમાં વિચારે છે કે આ માં છે, બેન છે, દીકરી છે. પણ વાલાની જનેતાને હું નમસ્કાર સાથે ધન્યવાદ આપું છું કે બીજી સેકન્ડ વાલે વિચાર કર્યો કે માં છે, બેન છે, દીકરી છે, પણ કાપડું નહોતું છાતી પર, મારો હાથ અડી ગયો, માટે હાથ મારો પાછો ન લેવાય, અભડાઈ ગયો કહેવાય. તરવાર કાઢી એટલો હાથ કાપતો ગયો, હાથ મૂકતો ગયો, પોતાનો પંજો કાપી નાખ્યો.
અને પાછો કૂદી ગયો. આ બાજુ ધડાકો થયો, લોહી રેડાણી. પેલા બેન ઉઠ્યા, દીવો કર્યો, જાજરમાન પંજો પડેલો છે. અને એક સેકન્ડમાં બેનને પણ વિચાર આવ્યો કે હાથ અડાડનાર ભાઈ હતો, બાપ હતો, દીકરો હતો, પણ અંતકરણમાંથી બેન બોલી કે ભાઈ તું ઠૂઠો થઈ ગયો હોઈશ, હવે તું અપંગ થઈ ગયો હોઈશ, પણ જ્યાં મારો અંતકરણનો આશીર્વાદ છે કે તારો ઠૂઠો ચડેલો ઘા ક્યારેય ખાલી નહીં જાય. અને ઇતિહાસ એની સાક્ષી ભરે છે કે વાલો વાળ વીધી શકતો એમ નહીં, બંદૂકની ગોળીમાં ગોળી મારી શકતો. તો નીતિ પર જો વર્તીએ, ચારણ ઉદાર હોય, ઇન્દ્રિયોને દમન કરનાર હોય, વેદનું ઉચ્ચારણ કરનાર હોય, બાહુબલ પર ભરોસો રાખે, હાથ પહોંચે ત્યાં સુધી ઉદ્ધમ કરે, અને પુરુષાર્થ કરતા કરતા જ્યાં હાથ ન પહોંચે ત્યાં ઘાંઘરે નહીં, પછી ભગવતીને સોંપી દે. આજ ભુજબલ સગતી કી અને વહી ચારના બ્રદ નૈન પર ત્રિયાનતી કી. પાર કે સ્ત્રી પર ક્યારે કુદૃષ્ટિ ન કરે. જેમાં મદ ન હોય, મોહ ન હોય, લોભ ન હોય, જૂઠ ન હોય, અને પક્ષપાત વગર જે તુલના કરતો હોય, એ ચારણનો બ્રદ છે. તો 9 પ્રકારની જે ભક્તિ, પ્રથમ ભક્તિ કોઈ સંતનો સંગ. સંત કોને કહેવાય આપ સૌને ખ્યાલ છે. તંત અને પ્રપંચ બે ન કરે એ સંત. એ જુદા જુદા જે વેશ પહેરાય તો વાળા છે, બાકી તંત અને પ્રપંચ બે ન કરે. સંત મિલન સમ સુખ કચું નાય. સંત મિલન જેવું કોઈ સુખ નથી. જે સંતની વિચારધારા શોકન હરસ મોહ આલય ના અંગ હું को लाय में सुखालय सकल जग सारी है. काउ से विरोध है न मन को निरोध किए बोध है. अमित वृत्ति तदाकार धारी है. काम है न क्रोध है न लोभ है न चौप है न सुविधा सुनीति वारंग विधा बिदारी है. पालू अतोल गति ईश में अडोल जान ऐसे सूर संतन को वंदना हमारी है. एक परम संत ने कोई पूछ्યું હતું કે આ માયા જબરજસ્ત છે, તમને હેરાન નથી કરતી, એનું કારણ? એને એમ ન કર્યું હું યોગી છું, તપસ્વી છું, હું બહુ ઊંચાઈ નીકળી ગયો છું ને. એને એટલું જ કીધું મારું જે હતું એ મારા ઈષ્ટદેવને સોંપી દીધું છે, હવે ઈષ્ટદેવને પાલવે એમ કરે. અને ઈશ્વર પર જે નાખી દે એનો વજન ઈશ્વર ન ઉપાડે ને તો ઈશ્વર ન કહેવાય. બાકી એમ જેમ કોઈ કે હું માયાને જીતી બેઠો છું, કામ જીતી બેઠો છું, ક્રોધ જીતી બેઠો છું, લોભ જીતી બેઠો, એ તો વાયાતી છે. 60,000 વર્ષનો તપસ્વી વિશ્વામિત્ર જો મેનકામાં ફસાતો હોય તો 1.5 ઢીંગલાની બાવલી કીએ હું કામ માયા જીતી બેઠો છું, એનું કામ નથી. એને ભરોસે જીતાય. અને આખરે જે કિંમત છે એ તો જાહેર થાય. હમણાં જ ભાઈ યાદી પણ કરી હતી કે જયારે ગીતા સંભળાવે પછી જયારે અર્જુન તૈયાર થાય છે, એને હા પાડી છે, અને ત્યારે પાછો ચેતવે છે કૃષ્ણ કે ગંગા પુત્ર બાલ બ્રહ્મચારી અદ્ભુત બાત યાંકી તુલના में કહું વીરના લખાત હે. ગંગાનો દીકરો બાલ બ્રહ્મચારી અદ્ભુત બાત, જેની તુલનામાં એક હનુમાનજીને બાદ કરતા એની સરખામણીમાં કુરુક્ષેત્રના મેદાનમાં તો યોધો નથી, પૃથ્વી પર કોઈ યોધો નથી. પણ છતાં એનાથી તારે બીવાની જરૂર નથી, કારણ કે એ અંદર ખાને આપણા ભેગો છે. પછી દ્રોણ ગુરુદેવ તારો વિદ્યા વરદાતા શૌર્ય. દ્રોણ તારો ગુરુ જે તને વિદ્યા અને વરદાન આપનારો, જેનો શૌર્ય, જેનો ઉમંગ બખ્તરમાં નથી સમાતો, અંગમાં નથી સમાતો, કુરુક્ષેત્રના મેદાનમાં નથી સમાતો, છતાં એનાથી તારે બીવાની જરૂર નથી, કારણ કે અંદર ખાને એ પણ તારી ભેગો છે. પછી વિધિ કે બનાય બિના વિધિ ઉપજાય જીવ. સૃષ્ટિમાં બ્રહ્માએ જેની જેની રચના કરી છે એવા જીવો, અને અસ્વસ્થતામાં જેનો મરણ નથી એવા અસ્ત્ર શસ્ત્ર વહેતા યુદ્ધકાજ ઉપરાધ હે. અસ્ત્ર શસ્ત્ર વહેતા યુદ્ધ માટે જે નીકળે છે. પણ પાલુ મુખ ગંભીર ઘનશ્યામ કહે અર્જુન કો સખા સાવધાન એક કરણ કરા ફાત હે. પણ એ અસ્વસ્થતામાંથી ડરવાની જરૂર નથી. દ્રોણ અને ભીષ્મ એ જીવન જાય બે તને આપી દીધું છે. કબ હું લખી કહ બોલો તો સંજય દાન કથા અદ્ભુત નવીન. જીતે લરીવો તેને ભીષ્મ દ્રોણ ને જીવ દિયો છે આજી દીની. પણ કર્ણને ધ્યાન રાખજે, જેની ધાવણ તું ધાવ્યો છે એની પહેલી ધાવણ ઈ ધાવ્યો છે. અને કર્ણે કહ્યું કે એટલું બધું કરે છે તો થોડીક વાર મારા રસ પર આવી જા. તો વારંવાર તારે અવતાર લેવો પડે ને લેવો પડે એટલો ભાર ઉતારી દો. બોલ્યો રવિ નંદ लिखी देवकी के नंदन को सुनो जगवंत फेर बात बिगड़े नहीं.
विधि के बनाए बिना विधि उपजाए जीव जगत चराचर में आपती ठरे नहीं। ब्रह्माना उत्पन्न करेला અને બ્રહ્માએ જ્યારે નથી બનાવ્યા એવા કોઈના ઘરમાં સાધુમાં કે સંતમાં કે ગાયમાં ક્યાંય કોઈ વિચાર ન પ્રવેશે। કર્ણ કહે કૃષ્ણ મેરો સારથી હો એક બાર તો ફેર બાર બાર ભાર તારનો પડે ને એક વાર આરસ પર આવી જાય તારે તો બધું સમાન સમતા છે। આરસ પર જરાક આવો ને કૃષ્ણે ના પાડી ત્યારે કર્ણ કહે 9 વસ્તુઓ મળીને મારા મોતનું નક્કી કર્યું। माता उरताप पाप दुर्योधन का युधिष्ठिर जापतीनो मिलके तवार की ब्राह्मण को बोल साप परशुधर डाल दीनो सारथी कुचाल मिलो किस्मत सवार की प्रथाबान इंद्रत्राण कुंडल को मागलीनो मनाकर पायो ना तासिर उदार की एते हो पे मंजूरी मिली न पालू मोहन की नवे बात मिली करण मौत निर्धार की कारण के 9 वस्तुओं बड़ी मारा मौत नक्की कर्यु। मातानो ताप जो कुंवारा पण में तकलीफ थई मातानो ताप दुर्योधननो पाप युधिष्ठिरनो जाप जे रात दिवस तारी माळा लईने बैठो छे एने जे तवार करी तो मातानो ताप दुर्योधननो पाप युधिष्ठिरनो जाप ब्राह्मणनो बोल परशुरामनो श्राप तू अर्जुननो सारथी न होत ने मारो आ जो कुचाल सारथी आ शल्य न होत तो एनो तू सारथी थयो मारो सारथी शल्य जो पछी प्रथाए એટલે કે કુંતાજીએ बाण माग्યું અને વચન માગ્યું છે નહીં પણ આપ સૌની ભાવનાથી ને ઈશ્વર કૃપાથી આજ લગી સુધી સિદ્ધાંત મજબૂત રહ્યો છે એમાં વાંધો નથી આવ્યો અને ઈ વાંધો નથી એમાં મારી તપસ્યા નથી ઈ આપ સૌની ભાવના છે અને હલવાણી માતા ગરબે રમે જેવા છીએ તેવા છીએ ભગવતીના એની જવાબદારી થાય છે ઈ જો મને ને તમને ન સંભાળે તો માટે એના સિવાય બીજે ક્યાંય समर्पित न थवू भगवती सिवाय परमात्मा सिवाय एना सिवाय बीजा कोई ने अग्रता न आपवी अने अमुक व्यक्ति वगर समझावे अगाऊ एक सेकंड में समझी जाए। धर्मराजा कहते युद्ध नता सारू कृष्ण भगवान ने आश्वासन आपता था थोड़ी વાર ई के हूँ समझावी आवीश कौरवों ने युद्ध न थाय तो भीम हसतो तो धर्मराजा ने कृष्ण बने पूछ्यु केम दांत काढे छे धर्मराजा तू तो वडील बंधु छो तने पगे लागू छू तने काई न कहूं पण कृष्ण ने कहूं के आ कईक धांधिया करे छे के जे समझाववा जईश आम कहीश ई काई नथी आ 55 लाख माण मरावी अने पछी मने कहे हवे मारी नाख नका हिस्सा बचावी होय तो मने पेला छूट आपो 100 कौरवोने मारी नाखूं 100 कौरव पती जाए अने 55 लाख माण बची जाए पण आम नहीं करे आ पेला आखो खेतर सुडावीने पछी मने कहे हवे मारी नाख नगर मारी तो प्रतिज्ञा है कि गांधारी सत सुवर्ण बीज जो एको बची जाए। स्वरूपदास लखे थे गांधारी सत सुवर्ण बीज जो एको बची जाए तो मोर गदा ते मोय कोण हो नरक गति ने आए। गांधारी ना 100 दीकरा मांथी एक पण बची जाए तो गदा सहित मने क्यारे मुक्ति न मळे एटलो नरक मने मळे। अने कृष्ण ना पाड़ी त्यारे धर्मराज ने कहे कि जोयो ने मूळ बात आम छे कारण के होणी अणहोणी नहीं होणी हो तो होय होनहार तो नक्की पण सारी रीते जीवी लईए जीवन थी कोई हरेरे नहीं। वाल्मीकि रामायण नो प्रमाण तो जो हनुमान जी ने जानकी जी गोतवा जवा छे हमणा डाया भाई संभळायो देईन हचक्कर मचक लचकदार गिरिधर दशकत बिकल नाग दिगपाल कौल कमटपीठ मचकत काल बिसर सुर काल सहित जल निधि जल उठत सुर सरिता ग्रह सहित सकल बहुतल पर उठत 10 बाउली चकित अति असुर डर हिरण गिरी गति खल भल्यो नर हर बनत हनुमंत जब हाँ हाँ करत लंका हल्यो। ये रवानो थतो त्यारे हनुमान जी एक सेकंड विचार करता था कि भगवत भक्ति ने गोतवी है जानकी जी ने गोतवी है एक अर्थ में माताजी ने गोतवी है अने माताजी ने गोतवी है तो जल्दी क्या थी मळे। तो वाल्मीकि रामायण में लखे छे कि जे रस्ते थी चारणो जता था आकाश मार्गे ई रस्ते थी हनुमान जी रवाना थया शुं काम तो के माताजी ने गोतवा में पहलो नंबर चारण नो लागे ने हूँ आज भक्ति ने गोतवा निकळ्यो छुं जानकी जी ने गोतवा निकळ्यो छुं एटले ई रस्ते थी रवाना थता था। तो आज आपणी जवाबदारी माटे आपणे आळस छोड़ी देवो द्वेष छोड़ी देवो अभिमान छोड़ी देवो અને સંગઠિત થઈને પાછો સક્રિય થવું। એક તો ભેગા ઓછા થાય છે અને જે ભેગા થાય છે એ પાછા સક્રિય નથી થતા કંઈક કરવું તો પડે એમ જેમ કરી છઠના ભાડિયા જવું છે છઠના ભાડિયા જવું છે પણ રવાના થઈએ તો ભાડિયો આવે ખાલી વાતો કરીએ એથી ભાડિયો ના આવે
અને ભાળિયાનો સપ્ત દિવસે હું એને ભાળિયા નથી કહેતો, ડી ને હું ડી બોલું છું. ભાડિયા આ ગામ કાંઈ ને કાંઈક આપે છે ખીમશ્રી માની કૃપાથી. ભાડિયા એ ભા આવતો કે ડિયા આવ કે ગિનેલા નાઈ બેઠો, આવતા ડલેલા બેઠો. યાર તો આ ભૂમિનો જે અણુ પરમાણુ મને ને તમને ચોકસે ચોક્કસ આપવા તૈયાર છે. અને હું ઘણી વખત બોલ્યો છું, આજે પણ 1 મિનિટ બોલું છું કે અષાઢ મહિનાનો ધોધમાર વરસાદ મંડાય. અષાઢ જે ઓળા જે હાક હબોળા જે ટોળા જે ગોળા જે યુ બોળિયા ધરબેકર બોળા જે મેઘ મંડોળાય અને યળ બંબોળાય આફળિયા ધદકે યલ ધાર નો ધાર આધારાય વાર કરેવાય વિફરિયા અત ગોપીન કોરના હે નાગર સાગર સોઈ તણી ઋતુ સાંભળિયા. એ ધોધમાર વરસાદ પડે ત્યારે ખેતર ભરાય, તળાવ ભરાય, ધરતી ભરાય, એક અર્થમાં દરિયો ભરાય, પણ ઊંધો પડેલો વાસણ ન ભરાય. એ ડૂબી ગયો એને કાઢો તો ખાલી નીકળે. એમ જગદંબાની કૃપા આપણા પર વરસી રહી છે, હંમેશા વરસવાની જ છે. પણ કોઈ પોતાનું પાત્ર ઊંધું ન રાખે, નહીતર ભરાશે નહીં. નાનો વાટકો હશે તોય, અને બીજું કાણાવાળા પાત્રમાં કોઈ એ પાણી ભરે નહીં, નહીતર ભરશે તો કાણા દ્વારા નીકળી જશે. જેને કુલક્ષણના કાણા પડ્યા હોય, ચારણનો છોકરો દારૂ પીતો ન હોવો જોઈએ, ટૂંકમાં અવળે જતો ન હોવો જોઈએ. ગમે તેટલી શક્તિ પ્રાપ્ત થાય છતાં કેટલી સાવધાની રાખવી પડે, કેટલો વિવેક રાખવો પડે. પરમ પૂજ્ય જીવણી આઈ દાનાનૈયાની દીકરી, સરદારની બાજુમાં ખડવાવડી ગામ, અને ધાનો નૈયો સરદારમાં દૂધ વેચવા આવતો. એમાં એક દિવસ જીવણી આઈએ કહ્યું, ત્યાં સુધી આઈ તરીકે જાહેર નહોતા, ક્યારે જાહેરાત કરી નહોતી. એ કે મારે આવું. દાનાનૈયે ના પાડી, હઠ કરી. તો પછી બાપને એમ તો દીકરી વાલીઓ જો કુટુંબના સભ્યોમાં બધા કરતા બાપને દીકરીને બાપ વધારે વાલો હોય. બાપની ચિંતા વધારે દીકરી જ કરે. એટલે તો દીકરી કન્યાદાનની બાબત છે, દાન દેવાની વસ્તુ છે, એના રૂપિયા ન લેવાય. આ જોગવાયા સ્વરૂપ દીકરીઓ એના કઈ પૈસા ન લેવાય. એ તો દાન છે ને, ઘણા બધા દાન, નિર્ભય દાન, વસ્ત્રદાન, ધનદાન, વિદ્યાદાન. પણ પહેલા નંબરના દાન એક અન્નદાન, કારણ કે અન્નદાન ન હોય તો શરીર ન ટકે, અન્ન ન હોય તો. અને કન્યાદાન ન હોય તો જગતભરમાં બીજું કઈ રહે નહીં. કોઈ સાધુ હોય કે સંત હોય કે માતાજી હોય કે મહાપુરુષ હોય કે એને જન્મ દેનાર કોઈક જનેતા હોય. તો જીવણી આવી ગયું મારે આવું. આ કે હા આવ્યા. ત્યાં સરદારનો જે સુબો ખોટે રસ્તે હતો, એના માણસો કહ્યું કે રૂપાળો ચહેરો આવ્યો છે. 14-15 વર્ષની ઉંમર હતી ત્યારે જીવણી આવી. પેલો કે તેડી આવો. થોડાક માણસો આવ્યા કે હાલો. તો મોઢાની એક રેખા વગાડ્યા વગર જીવણી આવી એમ કહ્યું, એને ખુદને મોકલો. ધાનો નૈયો સમજો કે નિર્દોષ બાલિકા છે, આને કાંઈ ખબર નથી. એટલે ધાનાએ કહ્યું બેટા આપણે મરવું પડશે જીવ કરડીને, આજે નહોતું આવું ભેગું. ત્યારે પહેલી વાર બોલ્યા, 15 વર્ષમાં ક્યારે પોતાની છાપ નહોતી બતાવી, હું માતાજી છું, આ છું, આ છું. પહેલી વાર બોલ્યા, ધાનાનૈયા તું ચારણ છો? તો કે હા બેટા. તો કે તું ધાનો નૈયો ચારણ છો, તારી દીકરી હોઉં તો હવે ચિંતા ન કરજે. હું આનો ઘડો લાડો કરવા આવી છું, સરદાર જોવા નથી આવી, દૂધ વેચવા નથી આવી. 80 ગામને ત્રાસ છે આ માણસ. અને પછી જ્યારે એ શુભો આવે છે, કેટલી ગુપ્ત સ્થિતિ હશે, 1 સેકન્ડમાં શિયણ થઈ. પણ સાવધાનીની વાત હવે આવે છે, વિવેક કેટલો. કે એ જયારે શિયણ થઈ ત્યારે પેલા ગળચી પકડી બાકરસાની. બીજે ક્યાંક પકડે તો ઉભો ફાડી નાખે. ગળચી શું કામ પકડી? તો કે ગળચી એટલા માટે પકડી કે ચારણની દીકરીનો હાથ પડતા એનો મગજ સુધરે, અને એ કદાચ માં બોલી જાય તો માં દીકરાને મારી શકે નહીં, મારો કામ અટકી પડે. અને મોઢું જોવા લાયક હતો ને એટલે ઊંધો પછાડ્યો. છતાં મરતા મરતા ઓલ્યા આટલો વિચાર કર્યો કે મારું નામ રે એમ કરજે. અને જીવણીએ કહ્યું કે આજથી ઊંધિયા પીર તરીકે તું જાહેર થઈશ, અને તારા પર કોઈ નાળિયેર કે ગાંઠીઓ ચડાવશે તો એને કચ્છીમાં ચોથ બેડકો, અને ત્યાં સૌરાષ્ટ્રની ભાષામાં કહીએ તો મોટી ઉધરસની મટી જશે. તો 1 સેકન્ડમાં શિયણ થઈ શકતી હતી, છતાં એને વિવેક અળગો નથી કર્યો. કારણ કે વિવેક વગરની વિદ્યા બરોબર નહીં. તો આપ સૌને વંદન કરીને ખીમશ્રીમાં બધા પર રાજી તો છે, વિશેષ રાજી રહે એવી પ્રાર્થના સાથ. અવળા જતા હોઈએ તો જેટલું થયું હોય હોનહાર થઈ ગયું, એ ભૂતકાળ મરી ગયો.
ભવિષ્ય કાળ હવે જન્મશે, આપણો અત્યારે વર્તમાન કાળ છે, માટે વર્તમાન કાળમાં સાવધ રહો. બાકી તો બરાબર થવા જનારને ત્રાસ તો આ જગત શરૂઆતમાં આપે છે, પણ જે સોનાના લાટાને દાગીનો બનવું હોય એને અગ્નિમાં નાખવું પડે એને સજા નથી, પણ અગ્નિમાં ન નાખે તો દાગીનો ન બને, એને પહેરી શકાય એમ નથી, એટલે એને અગ્નિમાં નાખવો પડે, તોડો ફોડ પણ કરવી પડે, આંકડા વળાવવા પડે. એમ મહાન થવામાં इंसान बनना है तो वेदना सहनी ही पड़ेगी. इंसान थवुं छे तो वेदना तो सहन करवी पड़शे. जो मीरा माटे झेर आव्युं हतुं, नरसिंहनाथ बारो थयो हतो, पग वगर पथ न कापी शकाय. बाहु बिन हटाय दुर्जन, बाहुबल वगर दुर्जन न हटे. तब बिन मिले न राज, भाग बिन मिले न सजन. भाग्य वगर सजन थी मुलाकात न थाय. मन बिन वृत्ति न होय, मन वगर वृत्ति न थाय. मोह बिन हुए न बाधन, मोह वगर बाधा न थाय. અને ગુરુ બિન છૂટે ને મોહ, ઈશ બિન છૂટ ઉપાદન. ગુરુ વગર મોહ ન છૂટે. ઈશ્વર કે ઈશ્વરી પ્રાર્થના વગર ઉપાધિ ન મળે. કારણ કે વ્યાધિનું કારણ મોહ છે, પીડાનું કારણ વાસના છે, દુઃખનું કારણ ખોટી આશા છે, અને અંદરથી શાંતિ નથી એનું કારણ कि जो 10 20 50 बजे सत हो हजारों लाख बगेगी, कोटि अरब खरब असंख्य पृथ्वीपति होने की चाह जगेगी. स्वर्ग पताल को राज मिले तेरी तो तृष्णा अति आग लगेगी. अमर सुंदर एक सतोर बिना सत तेरी तो भूख कदी भगेगी. सतोर वगर भूख भागे नहीं. संपत्ति आवे तो समृद्धि मળી શકે, પણ સિદ્ધિ તો અંદરની સાધનાથી ને વિશ્વાસથી જ મળી શકે, જેનાથી આપણે સાફલ્યતા અને જેનાથી આપણે શાંતિ મેળવી શકીએ. તો આપ સૌની ભાવનાને વંદન કરીને ઓલ્યાને ભરોસે જીવવું અને આપણી ફરજમાં આવે એ બરાબર ફરજ અદા કરવી. કારણ વગર ઘરમાં કોઈ સભ્ય બેન બેટી કે દીકરી કે પુત્ર વધુ દુઃખી હોય, એ ઘરમાં રૂપિયા હોઈ શકે પણ શાંતિ ન હોય. માટે શાંતિ આપવી, મક્કમતાથી જીવવું. અને કાંઈ શાસ્ત્ર નવા જતો હોય, આત્માને જે પૂછો એ સાચું જ બોલે. માટે આત્મા કી એમ કરવાનું. વિશેષમાં મારો કોઈ અવિવ્યક્તિ હોય તો માફી સાથે ક્ષમા કરશો. પણ આપણી જે ખુમારી, આપણો જે જાતિ ગૌરવ, આપણો જે ધર્મ, પરમાત્માએ આપણને જેના માટે મોકલ્યા છે કે નર શરીર ભવ સિંધુ में બેરો અલદન મુખ મારુત અનુગ્રહ મેરો. માનવ શરીર સંસાર સાગરમાં વહાણ છે, એમાં પરમાત્માનો અનુગ્રહ કૃપારૂપી પવન એ અનુકૂળ છે. માટે ભગવતીને ને ભગવાનને અવતાર લેવાની ખૂબ ઉતાવળ છે. તો લાયકાત જાળવી રાખીએ. ગમે તેવો કલિકાલ આવે બિયારણ નાશ થવાનો નથી, પણ સાવધાન નહીં રહે તો આપણે એમાંથી આપણું કાંક થઈ જાય. માટે વહેલી તકે સાવધાનીપૂર્વક. એ હું ઘણી વખત બોલ્યો છું કે બાળક હોય ત્યારે બધા કહે નાનો છે અને ખબર નથી પડતી. પરિણ્યા પછી ઘરના કહે તમારા ભાઈને બહુ ખબર નથી પડતી. બુઢો થાય પછી આ આખો ગામ બોલે સાઠે બુદ્ધિ નાઠી, હવે આનું ચસક્યું. તો બાળકને ખબર નથી પડતી, જુવાનને ખબર નથી પડતી, બુઢાને ખબર નથી પડતી. તો ખબર પડે એવી ઉંમર કઈ? તો કે ખબર પડે એનો સંબંધ ઉંમર સાથે છે જ નહીં, લાયકાત સાથે છે. અને ક્યાં સુધી વ્યક્તિઓ લાયકાત કેળવે છે? મીરાને માટે જ્યારે ઝેર આવ્યું, ઝેર લઈ આવનાર બોલ્યો હતો કે મને કહેવામાં આવ્યું હતું આ કૃષ્ણનો પ્રસાદ છે, પણ હું મારા પર પાપ નથી લેતો. મીરાજીને કે માજી આમાં છે ઝેર. મીરા કે હવે તું છૂટો. કૃષ્ણના નામની કોઈ વસ્તુ આવી નહોતી, આ પહેલી વાર કૃષ્ણના નામનો આવ્યો છે, માટે મારે પી જવું છે. પણ હવે પછીના એનો પ્રેમની કક્ષા જુઓ. હાથમાં ઝેર આવ્યો ત્યારે મોતથી નહોતી બીતી મીરા કે આ ઝેર પીતા મારું મરણ થાય, એમાં મારે તકલીફ નથી. પણ હજી મારી લાયકાત સિદ્ધ નહીં થઈ હોય, અને જો ઝેર પચાવવા ભગવાન નહીં આવે અને જો હું મરી જઈશ તો મારા કનૈયાની નિંદા થશે, જગત એની નિંદા કરશે કે આના ઈષ્ટદેવમાં કાંઈ નહોતું. એટલા માટે મીરા પિતા અટકી ત્યાં કૃષ્ણ બંસી ફેરવી ગયો કે ઝેર એ મારું છે ને તું એ મારી. અને એ ઝેર પી ગઈ કે ઝેર ને ઝેરો વાલો મારો આવશે. પછી મીરા કહેતા રોજ ઝેર મોકલો તો અહીં રહું. તો લાયકાત હોય તો ઝેર પતાવવા આવે, લાયકાત હોય તો નરસિંહની હુંડી સ્વીકારાય, લાયકાત હોય તો ઈશ્વરદાસના હરિરસમાં સહી કરી દેવી પડે, યખ મારીને ધરાર સહી કરી દેવી પડે.
કે આનો જે પાઠ કરશે તો કોઈ પણ હોય એની મુક્તિ થશે. અને લાયકાત હતો 5 વર્ષનો પ્રહલાદ થાંભલામાંથી નરસંગ નીકળે. અવતાર ચરિત્ર સ્વરૂપદાર નરદાસ લખે કે વૈશાખ શુક્લ 14 વિશાલ રવિ હોત ગસ્ત ગત સંધિકાલ પ્રહલાદ કીન કરુણા પુકાર તહરાજ થંભ ઉર પરિદરાર થર ગરિત થંભ ડગમગિત ગે અને હલ હલિત બોમી ડરી અસુર દેહ કસબરિત કબટ ફન નમિત સહેજ ગુર પરિત્રાસ આસુર ગલેર તહરાજ દરાજ ફટ્યો થંભ અને અવતાર હોત નરસિંહ અસમ ગરલાલ ગ્રજ ગળલ હળક ભર હરલાલ થંભ થળલ નરસિંહ થીએ. અને આપણે ઈ ભગવતીના સંતાન છીએ, આદિ શક્તિના સંતાન છીએ. એનાથી નબળો ન થવાય, એનાથી ઢીલો ન થવાય, એનાથી લીચું પીચું ન થવાય. કારણ કે આખરે એ જ્યાં એને જવું છે ત્યાં જવાનું છે. તો સૌને નમસ્કાર કરીને વંદન કરીને કુલક્ષણથી બચીએ, કુવ્યસનથી બચીએ. જે તે ખવાય નહીં, જે તે પીવાય નહીં, જ્યાં ત્યાં જવાય નહીં. અન્નની અસર મન પર બહુ થાય, વાણીની અસર પાણી પર બહુ થાય, પાણીની અસર વાણી પર બહુ થાય, અન્નની અસર મન પર વધારે થાય અને સોબતની અસર ચારિત્ર પર બહુ થાય. માટે સંગ કરીએ સજન તણો કદીએ નોય કફરાત, નહીતર ઘટમાં થશે ઘાત. ઓલ્યા સંગે કાગડા. તો આપ સૌને વંદન કરીને નમસ્કાર કરીને પરમ પૂજ્ય ખીમશ્રી માના ચરણોમાં અને ખોળામાં બેસવાનું મને સાનિધ્ય મળ્યું છે એનો હું અહોભાગ્ય માનું છું. બાકી સૌને નમસ્કાર. જય માતાજી, જય માતાજી, જય માતાજી.